નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર બે ડિવિઝન પોલીસે માંડવા ગામે મોપેડની ડિક્કીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડાને પગલે બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પોલીસે એક્સેસ મોપેડની ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10 નંગ બોટલ મળી આવી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં ચાઇનીઝની લારી પાસેથી મોપેડની ડિક્કીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં ચાઇનીઝની લારી પાસેથી મોપેડની ડિક્કીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો। અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં રહેતા બુટલેગર પ્રકાશ ઉર્ફે પકો મગન વસાવા પોતાના ઘર નજીકના ચાઇનીઝ લારી પાસે એક્સેસ મોપેડની ડિક્કીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડાને પગલે બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પોલીસે એક્સેસ મોપેડની ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે દારૂ અને મોપેડ મળીને કુલ 31,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।